श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम श्रीराम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवहु सुदशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। कुबेरनाथ भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। સૌ પ્રથમ જેમના પુણ્ય સ્મરણ માટે આપણે સૌ એકત્રિત છીએ એ બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરેજી બાપાની ભાગવતીય ચેતનાને હું પ્રણામ કરું છું. મારા હૃદયની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. ભગવાન કુબેરનાથના ચરણમાં પ્રણામ કરી શ્રીનાથજી ભગવાન ગિરિરાજ સ્વરૂપ અહીંયા બિરાજે છે એને પ્રણામ કરી અને અયોધ્યા મંદિરનું સ્વરૂપ રામલલ્લા પણ બિરાજે છે એ સૌને પ્રણામ કરી અને આ દિવસોમાં પૂજ્ય બાપજીના સ્મરણમાં અહીં ભાગવતનું પારાયણ થાય છે. એ ભાગવત ગ્રંથને અને ભાગવતનું પારાયણ કરનાર પૂજ્ય શાસ્ત્રી બાપાને પણ મારા પ્રણામ. આ સંસ્થાના વડા આદરણીય વયોવૃદ્ધ રામકૃષ્ણભાઈ, એમના માર્ગદર્શનમાં કામ કરતી સેવા સંસ્કાર સંન્યાસ આશ્રમની ટીમ, જયપ્રકાશભાઈ અને સૌ એ ટીમ માટે પણ આવી પવિત્ર પરંપરાને સાચવી રાખવા માટે ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. જેમ હમણાં ઉદ્ઘોષકશ્રીએ ભૂમિકા બાંધી, પણ અહીંયા આવું ત્યારે મને હંમેશા એમ લાગે કે ઉપર નામ છે અને નીચે કામ છે.
એટલે કે ઉપર નિરંતર શ્રીરામ જય જય રામ ના નામનું સ્મરણ છે, સંકીર્તન છે, અને નીચે અબોલ રહીને, પ્રસિદ્ધિથી મુક્ત રહીને પરમાત્માનું કામ નીચે છે. જે અમુક સેવા પ્રવૃત્તિ ભાઈએ બતાવી એવી બિલકુલ મૂંગી પ્રવૃત્તિ આ સંન્યાસ આશ્રમ વર્ષોથી કરે છે. એટલે ઉપર નામ રામનું અને નીચે રામનું કામ, એની વચ્ચે પૂજ્યપાદ ડોંગરે બાપા છે. આપ સૌ જાણો છો કે ડોંગરે બાપાએ મહુવાને ખૂબ લાભ આપ્યો. એમની જ્યાં સુધી મારા સ્મરણમાં છે ત્યાં સુધી 3 કથાઓ, એક ગોપનાથને જાપે એક કથા થયેલી, ત્યારે હું જેપી પારેખ હાઈસ્કૂલમાં ભણતો અને અમારા પ્રિન્સિપાલ મહેતા સાહેબ એ છુટ્ટી આપતા કે એક બ્રાહ્મણની કથા સાંભળવા જેવી છે અને છોકરાઓ જેટલા તમે સાંભળી શકો એટલે અમે ત્યાં સાંભળવા જતા. પછી જેપી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપની કથાઓ યોજાતી રહી અને આ સંસ્થા માટે એમને હૃદયની લાગણી રહી. એવા પૂજ્ય બાપજીની પુણ્યતિથિમાં દર વર્ષે હું અહીંયા આવી શકું છું એ મારું સદભાગ્ય છે. કારણ કે દેવ દિવાળી પછી બીજને દિવસે અમારે તલગાજરડામાં પણ એક કાર્યક્રમ હોય અને પછીના દિવસોમાં લગભગ હું નથી માનતું કે એકેય વખત હું ન આવી શક્યો કે થયું છે. એક વખત કદાચ ભૂલમાં કોઈ તારીખ અપાઈ ગઈ હશે, પણ અહીં આવી શકું છું એનો મને આનંદ છે. હજી પણ એક શેર છે ગુજરાતી કે તળેટી સમીપે હજી એવું લાગ્યા કરે છે કે હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. એમ આ સંન્યાસ આશ્રમમાં પણ એવું લાગ્યા કરે છે કે અહીંના સત્વગુણના અણુ પરમાણુ આ બધા જ મહાપુરુષોના ચરણના પ્રતાપે અહીં ઘૂમ્યા કરે છે. તો એમાં બાપજીનો મોટો ઉપકાર રહ્યો. બાપજી ભાગવતજીની કથા કરતા, ક્યારેક ક્યારેક રામાયણની કથા પણ કરી છે અને એમાં ખાસ કરીને વાલ્મીકી રામાયણને કેન્દ્રમાં રાખીને આપ બોલતા. અને હું હંમેશા યાદ કરું એના દુલારને, એના મારા તરફના વાત્સલ્ય ભાવને, કે કોઈ રામકથા ડોંગરે બાપા પાસે લેવા જાય તો એમ કહે કે ભાગવતની કથા કરાવવી હોય તો હું જ્યારે સમય આપું ત્યારે ઠીક, બાકી રામની કથા કરાવવી હોય તો મોરારી બાપુ પાસે જાઓ. આવી ભલામણ બાપા કરતા હતા. એ આપણું સદભાગ્ય છે. તો એ મહાપુરુષને સાંભળવાનો અવસર મળ્યો, એની પાસે બેસવાનો અવસર મળ્યો, એમની વાતો સાંભળવાનો પણ અવસર મળ્યો. અને વર્ષોથી હું અહીંયા બોલું છું એટલે કદાચ પુનરુક્તિ પણ થાય, ખબર નહીં, પણ બાપજીનો સુવાનો સમય થયો હોય. બહુ નિયમિત મહાપુરુષ ડોંગરે બાપા એટલે બહુ જ નિયમિત મહાપુરુષ, સંયમી મહાપુરુષ. અને એનો રાત્રિએ સુવાનો સમય થાય. 2 વખત એવો પ્રસંગ બન્યો કે હું ક્યાંક પ્લેનમાંથી આવતો હતો, બાપજી માટે સાંભળ્યું કે બાપજી બિરાજે છે. મને ખબર હતી કે એનો સુવાનો વિશ્રામનો સમય છે, પણ
હું જઈને એમના યજમાનને કહું કે બાપજી સૂઈ ગયા હોય તો ડિસ્ટર્બ ન કરતા, જોઈને પાછા. એ અગાસીમાં સૂતા, મોટે ભાગે અગાસીમાં સૂતા અને મચ્છરદાની રાખતા. અગાસીમાં નીચે ગાટલું નાખીને પોતે સૂતા. એટલે યજમાનને હું મોકલું કે જરા પણ વિક્ષેપ નહીં કરતા, ખાલી જોઈને પાછા આવજો. પણ કોઈ જાય એટલે સાધુ પુરુષ તો હંમેશા જાગતા જ હોય મોટે ભાગે, તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ કેમ, કંઈ કામ છે? તો કે ના ના બાપજી આપ આરામ કરો. કે નહીં નહીં કંઈ કામ છે. તો એમ કહે કે મોરારી બાપુ આવ્યા છે. તો કહે એને બોલાવી લો, એને બોલાવી લો. અમારી રામાયણની એક ચોપાઈ છે, બડે સ્નેહ લઘુન પર કરે. જે મોટા હોય એ નાના ઉપર બહુ પ્રેમ કરે, એમાં જ એની મોટાઈ સિદ્ધ થતી હોય છે. પછી તો બેસે, પ્રણામ કરીએ, વાતો થાય, પછી હું નીકળી જાઉં. પણ ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે તલગાજરડા તરફ એમને ઘણો જ બહુ મોટો સદભાવ રહ્યો. એટલે એમને જોઈને, એમની પાસે બેસીને, એમને સાંભળીને, એમનું વર્તન જોઈને મને જે 4-5 મુદ્દાઓ સમજાયા તે આપને કહું. એ કોઈ પણ આવા મહાપુરુષ વર્ણાશ્રમની વ્યવસ્થાને તો સ્વીકારે, પણ ભેદને ન સ્વીકારે. વ્યવસ્થા તો હોવી જોઈએ. જેમ કે હું અહીંયા બોલું છું તો અહીંયા બેઠો છું, આપ સાંભળો છો તો ત્યાં બેઠા છો. આ એક વ્યવસ્થા છે, આ એક સન્માન છે. આથી વિશેષ કોઈ ભેદ નથી. તો બાપજી વર્ણાશ્રમને સ્વીકારે, પરંતુ વર્ણાશ્રમના ભેદને ન સ્વીકારે. એ એની મોટી, બહુ જ મોટી વાત જગત માટે હતી. એટલે મૂળ તો મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ. હમણાં 2-3 દિવસથી બાપજીની તિથિ નિમિત્તે 2-3 છાપામાં એમના વિશેના લેખો પણ આવ્યા. એ બહુ સારું થયું કે આજની પેઢી સુધી એમના જીવનનો પ્રકાશ ફેલાય. તો એ બ્રાહ્મણનું શરીર પણ મારે કહેવું જોઈએ, મારી જવાબદારી સાથે કહેવું જોઈએ કે એ ખાલી બ્રાહ્મણ નહોતા, એ સાધુ બ્રાહ્મણ હતા. અને જેમ સત્યનારાયણની કથામાં સાધુ વાણીઓ આવે, એમ બાપજી મૂળ તો બ્રાહ્મણ, અને મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ બહુ જ બ્રાહ્મણત્વને પકડી રાખતા હોય છે, એવું એમનું બ્રાહ્મણત્વ. પણ બ્રહ્મ શબ્દને લઈને મેં જે એમને નિહાળ્યા તે આ મહાપુરુષનું બ્રહ્મચિંતન ગજબ હતું. બ્રહ્મ તત્વ ઉપરની એની પકડ બહુ જ હતી. બ્રાહ્મણનું બ્રહ્મત્વ શું કહેવાય એના માટે બહુ જ ગંભીર રહેતા હતા. અને ગીતામાં વર્ણવાયેલ બ્રાહ્મણના કર્મો કેવા હોય, એ કર્મનું જીવતું જાગતું દૃષ્ટાંત પૂજ્યપાદ ડોંગરે બાપા હતા. એ આપણે બધાએ સ્વીકારવું પડે. એ વખતના એના વિરોધીઓએ પણ સ્વીકારવું પડે. પણ આવું એક બ્રાહ્મણત્વ આપણે ત્યાં આવ્યું અને એમણે બ્રહ્મ પ્રકાશ ફેલાવ્યો. આપે એમને સાંભળ્યા હશે, એ બધાને ખબર છે કે કથાની શરૂઆત થાય ત્યારે ગોવિંદ દામોદર માધવેથી આખું સ્તોત્ર વિલંબિત, કોઈ પણ સંગીત, કોઈ તાલ, કોઈ વાદ્ય નહીં, અને વિલંબિત રીતે એ ગવાય ત્યારે 50,000 કે લાખ લોકો બેઠા હોય એમાં એક સન્નાટો છવાઈ જતો હતો. એની વાણીનું બળ હતું. અને પછી 2-3 શ્લોકો બોલીને શરૂ કરે. વચ્ચે બહુ શ્લોકો આવે નહીં, શ્લોકોનો ભાવ આવે. એમના ગુરુ કોણ, એ તો એમણે પોતે પણ કહ્યું છે
કે હું આ ગુરુના ચરણમાં બેસીને શિક્ષિત દીક્ષિત થયો છું. એમણે પોતે પણ કહ્યું કે ભાગવતની કથા અમે બ્રહ્મલીન અખંડાનંદ સરસ્વતીજી પાસે વૃંદાવનમાં ખૂબ સાંભળી, એવું પોતે સ્વીકારતા હતા. એટલે જેને સાંભળ્યા હોય એ પણ આપણા આચાર્ય છે, એમનો પણ એ સ્વીકાર કરતા. પરંતુ એમના મૂળ ગુરુ, એના મારી દૃષ્ટિએ હું જેમ વિચારું છું તેમ, કે એના આદિ ગુરુ કોઈ હોય ડોંગરે બાપાના, તો અવધૂત શિરોમણી શુકદેવજી છે. એના આદિ અનાદિ ગુરુ છે. આ ડોંગરે બાપા હોય એનું પગે લાગીને આ નિવેદન કરું તો કદાચ એને સ્વીકારવું પણ પડે કે મારા આદિ ગુરુ શુકદેવજી છે. તો શુકદેવજી એમના આદિ ગુરુ. પરંતુ મેં જેટલા એમને સાંભળ્યા છે એમાં બધા ગ્રંથોનો સંદર્ભ આવતો હોય, પરંતુ શિષ્ય તરીકે જ્યારે વાત આવે ત્યારે જેમણે બરાબર ચિત્તથી એમને સાંભળ્યા હશે એને ખ્યાલ આવશે કે હંમેશા શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, આટલો ટુકડો ગીતાનો બોલતા, જે અર્જુન કૃષ્ણની પાસે બોલ્યા છે કે હે જગદગુરુ, હે કૃષ્ણ, હું તમારો શિષ્ય છું, તમારે શરણે છું. એટલે આદિ ગુરુ શુકદેવજી, પણ આદિ શિષ્યત્વ એમનું ભગવાન કૃષ્ણનું. અને કૃષ્ણમાં પણ બાલકૃષ્ણ, એ બાલકૃષ્ણના ઉપાસક રહ્યા, તો એ એનું શિષ્યત્વ હતું. પરંતુ ભાગવતના શિરોમણી શુકદેવજી એમના આદિગુરુ કહી શકાય. એમનું શિષ્યત્વ જગદગુરુ કૃષ્ણનું, પરંતુ એમનું જે જીવન કર્મ એ એના નામ પ્રમાણે ભગવાન રામનું હતું. રામમય, રામનું જ જીવન, રામના જ આદર્શો, રામનો જ સંયમ, રામની બધી જ. આપણે જોયું હશે કે આ મહાપુરુષોએ, કોઈ ભાગ્યશાળી હશે જો મને કહી શકે કે ડોંગરે બાપાએ 5, 10 કે 15 સેકન્ડ કોઈની સામે જોયું હોય. નેવર. કોઈ એમ ન કહી શકે કે મને એણે નજર આપી, નહીંતર એની આંખ પડે તો સામાના પાપ ધોવાય. પરંતુ જેમ ભગવાન રામ જે રીતે ચાલે, આપણે બધાએ જોયું છે કે હાથમાં માળા હોય, સીવેલા વગરનું એક ધોતી ગોઠણ સુધીનું, અને એક ઉપવસ્ત્ર, તુલસીની માળા હોય ગળામાં. આ સિવાય કશુંય નહીં એમની પાસે. અને પગમાં પગરખા પહેરતા નહોતા, ખુલ્લા પગ. અને હંમેશા પ્રવેશ કરે. હવે એ વખતે સારું હતું કે આજથી 50-60 વર્ષ પહેલાં માણસો ભણેલા નહોતા, પણ પડાપડી કરીને અવ્યવસ્થા ઊભી નહોતા કરતા. એટલે ડોંગરે બાપા મંડપને કિનારેથી ચાલતા આવતા. અમારી જેમ આમ પાછળથી આવવું પડે, અમારી મજબૂરી છે. કારણ કે હું ચાલીને આવું તો લગભગ કથા કરવા જેવો રહું કે કેમ, એ એક મોટો પ્રશ્ન ઊભો થાય. પણ બાપજી ચાલીને જ આવે, બંને બાજુ લોકો ઊભા હોય, કોઈની સામે દ્રષ્ટિ ન કરે, આ જ એની મુદ્રા હોય. અને આ જ રીતે એ ચાલતા ચાલતા વ્યાસપીઠને પ્રણામ કરી અને વિરાજ. એટલે કે રામની નજર આ પૂજ્યપાદ રામચંદ્ર ડોંગરે બાપાને મળેલી. એનો અર્થ એમ નથી કે દરેક જગ્યાએ ન જોવું, એ એમની રીત હતી. પણ રામના ગુણોની સાથે જ્યારે બાપાનું દર્શન કરીએ તો એ લગભગ કોઈની સામે જુએ જ નહીં. તમે એકલા એની સાથે વાત કરો તોય કાંઈ તમારી સામે બહુ જુએ નહીં. ઘણાને નારાજગી પણ થતી કે અમારી વાત કહી પણ કાંઈ બહુ ધ્યાન ન આપ્યું, એવું પણ થતું હતું. પણ એને એમ લાગ્યું છે કે આંખ બધી જગ્યાએ દેવા જેવી નથી સાહેબ. કારણ કે જે આંખને બધી જગ્યાએ આપતો નથી એને બહુ મોટી પાંખો ફૂટે છે. અને તેથી એની જીવનની જે ઉડાન હોય છે, એની જે ઉર્ધ્વ ગતિ હોય છે, એવી કોઈની ન થઈ શકે. તો બાપજી
રામનો સંયમ એના જીવનમાં, ઓછું બોલવું, રામની જેવી દૃષ્ટિ. ભગવાન રામ માટે એમ કહેવાય છે કે એ 1.5 ફૂટથી વધારે દૂર જોતા નહીં, એવી રામની રીત હતી. ડોંગરે બાપા પણ એ જ રીતને અનુસર્યા. ભલે કૃષ્ણ ઉપાસક હતા, પણ જીવનની રીતિ બધી જ રામની રહી. એટલે જેમણે એનું રામચંદ્ર નામ રાખ્યું છે એ બહુ જ ભવિષ્યનો વિચાર કરીને એમનું નામ રામચંદ્ર રાખ્યું. તો એવા પૂજ્યચરણ મેં જેટલો અનુભવ કર્યો છે તે એમના મુખેથી કોઈ વાત જ ઓછી કરે, બીજું તમે શું સાંભળો? કથામાં જ સાંભળી શકો, બાકી વાત જ ન કરે તમે શું સાંભળો? કોઈના માટે કોઈ દિવસ અપવાદ કે નિંદાનો શબ્દ સાંભળ્યો નથી. એક એ મહાપુરુષ અને બીજા કૃષ્ણશંકર દાદા, ભાગવત વિદ્યાપીઠ સોલા. આ મહાપુરુષ કૃષ્ણશંકર દાદા આવે તો ડોંગરે મહારાજ એને દંડવત કરે. નરહરી મહારાજ વડોદરાથી પધારે, પુષ્ટિમાર્ગના આચાર્ય. જ્યારે આપણે આ બાલાશ્રમમાં કથાઓ થતી આ બાજુ અને આચાર્યોની કથા હોય ત્યારે એ જે પુષ્ટિમાર્ગના આચાર્યો આવે એમને જુએ એટલે એ દંડવત કરતા, વ્યાસપીઠથી નીચે ઉતરી જતા. આ એની વિનમ્રતા હતી. યદ્યપિ વ્યાસપીઠથી નીચે ઉતરીને કોઈ પણ આવ્યું હોય એને વ્યાસપીઠ છોડીને પ્રણામ કરવું એક પરંપરાથી થોડુંક જુદું હતું. પણ આવા મહાપુરુષો જડ પરંપરાને તોડતા હોય છે. મેં જોયું છે કે વ્યાસપીઠ પાસેથી ઉપરથી ઉતરી જાય, દંડવત કરે. કોઈ પણ ધર્મનો મહાપુરુષ આવે એને મેં બાપજીને મેં પ્રણામ કરતા જોયા. તો કૃષ્ણશંકર દાદાને એ પ્રણામ કરતા અને પછી કથા આગળ વધારતા. એટલે કે એમને કોઈના તરફ આ એ નથી એટલે બોલીએ છીએ એમ નહીં, આ હતા ત્યારે મેં જોયું છે એ બોલું છું, અને એ પણ અતિરેક કર્યા વગર. આવા માણસો, આવા મહાપુરુષો મળવા મુશ્કેલ છે. બીજું એનું પાસું એ હતું પૂર્ણ અપરિગ્રહ. કોઈ વસ્તુનો સંગ્રહ નહીં સાહેબ. જેટલી કથાઓ કરી કોઈની પાસેથી કંઈ લેવાનું નહીં. ઉલટાનું ફંડ થાય એ કાં તો સંસ્કૃત માટે કાં તો અન્ન ક્ષેત્ર માટે, આ 2 વસ્તુ માટે આપી દેતા. એનું 2 વસ્તુમાં એમનું બહુ રુચિ કે તમે અન્ન ક્ષેત્ર ખોલો અને કાં સંસ્કૃત ભણાવો. એમાં એ પોતે જે કંઈ ભેગું થાય એ આપી દેતા. કથાનો પૈસો તો ક્યારેય એમણે લીધું ને. સંગ્રહનો તો સવાલ જ નથી. તો અપરિગ્રહ જૈન ધર્મનો બહુ મોટો શબ્દ છે કે પરિગ્રહ ન કરવો. હમણાં હું પણ કહું છું કે ચોરી કરવી એ તો પાપ છે, પણ વધારે પડતો સંગ્રહ કરવો એ પણ પાપ છે. ડોંગરે બાપામાં બિલકુલ નખશીખ ઉતરે કોઈ પણ વસ્તુનો પરિગ્રહ નહીં, બિલકુલ અપરિગ્રહ. આ એમનું એક વ્રત રહ્યું. કોઈની નિંદા નહીં. આપણે શીખવા જવું. અને પહેલાં પણ હું બોલ્યો છું કે કથાની વ્યાસપીઠ ઉપર આવ્યા પછી એ કોઈનું નામ ન લે, કૃષ્ણ સિવાય કોઈનું નામ ન લે. આ તો એની ગજબની વાત છે. હું તો કોઈક આવ્યું હોય તો નામ પણ લઉં, પ્રણામ પણ કરું, પધારો બાપજી, કથામાં વિક્ષેપ થતો હોય તોય હું પછી પેલું કરીને હું કરું. પણ બાપજીનો એ વિશેષ કોઈ પણનું નામ, યજમાનનું નામ તો ક્યારેય લે જ નહીં, કોઈ દિવસ ન લે. અને હું જ્યારે યજમાનનું નામ લઉં કે ભાઈ ધન્યવાદ, ત્યારે મને ડોંગરે બાપા જ યાદ આવે. આ બાપા તો આમ કહેતા હતા, પણ એ એમની અદા હતી. અત્યારના સમયમાં મારી અદા છે. એ પોતપોતાની રીત છે. સૌએ પોતાના સ્વભાવ પ્રમાણે જ. સ્વભાવ એ જ આપણો ધર્મ છે. ભગવાન કહે છે સ્વભાવ મોટામાં મોટો આપણો સ્વધર્મ કયો? હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ, સનાતન ધર્મ, એનો તો આપણે ગૌરવ લઈએ,
પણ મૂળતઃ આપણો કયો ધર્મ? સ્વભાવ જ અધ્યાત્મ, સ્વભાવ જ ધર્મ, એમ ગીતાકાર પ્રકાશ પાડે છે. તો બાપજીનો જે સ્વભાવ હતો એ એની રીતે અદ્ભુત હતો. અને તમે એમને વ્યાસપીઠ ઉપર બેઠા પછી એનું બોડી લેંગ્વેજ કે એનું કંઈ બહુ હાથ ને તમને બહુ ચેષ્ટા કાંઈ દેખાય જ નહીં. હાથ તો ક્યારેય ઊંચા થતા હોય બહાર કાઢ્યા એવું બને જ નહીં. એની માળા અને આમ નીચે આમ જોઈને જ એ કથા કરે, કોણ બેઠું છે અને શું છે એ કશું એને જોવાનું જ નહીં. આ એમની રીત હતી. અને એ અત્યારે હોત ને મારી રીત જોવે તો કહે બાપુ આ તારી રીતે બરાબર જ છે, તું એમ ચાલુ રાખ. કારણ કે મહાપુરુષો સમજી જાય કે આ સૌનો સ્વભાવ છે અને સ્વભાવ જ ધર્મ છે. પણ એક ગજબનું વ્યક્તિત્વ, કોઈનું નામ ન લઈ સાહેબ, એને કોઈ અંગત માણસ નહીં. હમણાં જ અમે તલગાજડા બેઠા હતા અને અમારે જુનાગઢથી પેલા વનરાજ બાપુ ક્યારેક ક્યારેક આવે, એ કંઈક વાતો કોઈની પાસે સાંભળી હોય તો એમ કહે કે બાપુ વાણી પવિત્ર કરવા માટે હું તમને કહું છું. એમણે એક સરસ વાત કરી. એમણે કહ્યું કે એક વડીલ મને એમ કહેતા હતા કે અંગતમાં અંગત માણસ હોય એને કોઈ દિવસ અંગત વાત ન કરવી. નહીંતર આપણે આપણી અંગત વાત કોને કહેતા હોય? જે અંગત હોય એને. એ બહુ જ પ્રચલિત વસ્તુ છે કે ભાઈ કોઈને ન કહેવાય બીજાને. એક રંગાન ઉજળા જેને ભીતર બીજી ન ભાત, એને વાલી દવલી વાત કહેજે દિલની કાગડા. એવું કાગબાપુનો. તો અંગત વાત આપણે અંગત વ્યક્તિને જ કહેતા હોઈએ, એમાં કશું ખોટું નથી ને એને જ કહેવાય. પણ આ એક નવી વાત આવી કે અંગત વાત અંગત વ્યક્તિને પણ ન કહેવી, કારણ કે એને પાછા ઘણા અંગત હોય છે. એટલે કે બધાને કહે કે જો તમે અંગત છો એટલે તમને કહું. એ જેને કીધું એને પાછા 10 અંગત બીજા હોય, એટલે આખું વાયરલ થઈ જાય સાહેબ. કાંઈ પણ અત્યારે જે વાયરલ થાય છે એ તો એવા આપણી પાસે ઉપકરણો છે. એ વખતે એમનેમ બધું વાયરલ થયું. એટલે બહુ જ મોટી વાત કે અંગત વ્યક્તિને પણ કોઈ દિવસ અંગત વાત કહેવી નહીં. એ વાત મને ગમી. તો બાપજીના જીવનમાં મને વિચાર આવે કે એને અંગત જેવું તો કાંઈ હતું નહીં. કોઈ વ્યક્તિ અંગત નહોતા, એના જીવનમાં કોઈ અંગતપણું એવું નહોતું. લગ્ન કર્યા, સીતાદેવીની સાથે ગૃહસ્થ જીવન રહ્યું, પણ કોઈ અંગત જીવન તો રહ્યું નહીં આપનું. તો કોઈ એના અંગત હોય, હા દાવો બધા કરે કે ડોંગરે બાપા અમારે બહુ અંગત, ડોંગરે બાપા, એ તો બધાની સાથે થતું જ હોય. સૌ દાવો કરે કે અમે બહુ નજીક છીએ. મને ઘણા કીધા કરે, બધાને વાતો કર્યા કરે કે મોરારી બાપુની સાથે અમે ક્લોઝ છીએ, પણ એ બધાનો ક્લોઝઅપ મારી પાસે હોય છે. આટલો જ ફરક હોય. પણ એ તો થતું જ હોય છે કે અમે બહુ નજીક. પણ ડોંગરે બાપા માટે કોઈ અંગત નહોતું. એના બહુ સેવા કરનારા કલકત્તાના એક ગૃહસ્થ, ત્યાં ગુજરાતી સમાજ, લક્ષ્મીનારાયણનું મંદિર અને મૂળ ગામ એનું ઝીંઝોડા સાવરકુંડલા પાસે, ત્યાં ને બાપજી આમ બહારથી જોઈએ તો આપણને એમ લાગે કે આ માણસ એનો બહુ અંગત સેવક છે. સાવરકુંડલામાં બાપજીની કથા હતી અને એમનો ઉતારો ઝીંઝોડામાં. અને હું 2-3 દિવસ કથા સાંભળવા ગયો. એક દિવસ બાપજીના દર્શન કરવા મારે સેંજળનો જ રસ્તો પડે એટલે હું ત્યાં ગયો. તો એ પહેલાં વડીલ હતા, વૈષ્ણવ હતા. તો એ હંમેશા કહે કે બાપજીની સાથે તમારે કથા જોતી હોય તો મને કહેજો ને, હું બાપજીને કહી દઈશ. હા, આવું બધા માટે, અમારા માટે બોલાતું હોય કે તમારે કથા જોતી હોય તો કહેજો ને, મોરારી બાપુ તો હું કહું એમ કરે, એમ કરીને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી લેતા હોય. પણ આ માણસે કાંઈક ચૂક થયેલી એ વેપારીની, પછી એમણે તો મારી કથા એ ત્યાં કલકત્તામાં રાખેલી, એને બહુ જ પ્રાસાદિક પ્રહાર કરીને સુધાર્યો કે આવું ન કરાય. મને કોઈ અંગત નથી, મારો પરિવાર પણ મને અંગત નથી. પ્રભાકર ડોંગરે, એમના નાના ભાઈ, તમે જુઓ તો એની ટ્રુ કોપી લાગે.
બિલકુલ કાર્બન કોપી લાગે. એની જેમ જ વસ્ત્રો પહેરતા, એને અવાજ તો પરિવારનો આવે એની જેમ જ રહેતા. અને એ વડોદરામાં રહેતા પ્રભાકર ડોંગરે. તો કોઈ અંગત નહીં, કોઈ પરિગ્રહ નહીં, અપરિગ્રહ, કોઈ અંગત નહીં. કૃષ્ણ સિવાય કોઈનું નામ લેવાનું નહીં. હા, કથામાં રમૂજ પણ કરતા. એવી નાનકડી નાનકડી જોક એ કહેતા દ્રષ્ટાંતના રૂપે, પણ એને કોઈ અંગત નહોતું. ત્રીજી વાત, એમનો અન્યાશ્રય નહીં. કૃષ્ણ એવ ગતિર મમ, મારો લાલો અને એનો હું. આવી અન્યાશ્રય બિલકુલ. પોતે પુષ્ટિ માર્ગને બહુ જ માને. વલ્લભ પરંપરાની બધી વાતો પોતાની કથામાં વલ્લભાચાર્ય ભગવાનનું ભાગવતનું જે દર્શન હોય એ સુબોધિનીને ટાંકે. એના પ્રવચનો સાંભળ્યા છે ને ખબર છે કે સુબોધિનીમાં મહાપ્રભુજીએ આમ કહ્યું છે, એમને કોટ કરે, પરંતુ એનો એક અન્યાશ્રય, અનન્ય ભાવ એનો હંમેશા બાલકૃષ્ણમાં, એના લાલામાં જ રહ્યો. તો અપરિગ્રહતા, કોઈની નિંદા નહીં, અનિંદિતા, કોઈ અંગત નહીં, એવું વ્યક્તિત્વ અને દ્રઢ અનન્ય ભાવ પરમાત્મામાં. કેટલી કથા કરી છે, છાપામાં આવ્યું છે નોંધ. 1-2 દિવસથી હું જોઉં છું કે કોઈએ લખ્યું 1100 કથા કરી કે 1200 કરી, પણ ઘણી કથા કરી છે બાપજી. એ ક્યાં નોંધ રાખતા હતા, એ ક્યાં કાઉન્ટ કરતા હતા? ભગવાનની કથા તો અનંત છે, પણ આખું જીવન કથાને, વ્યાસપીઠને સમર્પિત આ મહાપુરુષ. અને મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, સંસ્કૃત ભણેલા, છતાંય ગુજરાતી ઉપર જેટલો કંટ્રોલ હતો બાપજીનો, ગુજરાતી ભાષા ઉપર ગજબનો કંટ્રોલ એમનો રહ્યો. તો ગીતાના 12મા અધ્યાયમાં ભક્તોના જે લક્ષણો વર્ણવ્યા છે, નાનામાં નાનો અધ્યાય, 20 જ શ્લોક કદાચ, અને એમાં સાચો વૈષ્ણવ, અનન્ય ભક્ત, એના જે લક્ષણો બતાવ્યા છે એ કોઈ આમ કોઈના હાથમાં આમ એક માણસનો ફોટો આવે અને એક એની છબી હોય તો આપણે એને મૂલવીએ કે આ એ જ છે, આ એ જ છે, એમ જેમ મૂલવીએ. તો ગીતાનો અભ્યાસી 12મા અધ્યાયના શ્લોકોને વાંચતો વાંચતો જો મૂલવે તો એને ડોંગરી બાપાની સામે જોવું પડે કે આ એક શ્લોક આ મહાપુરુષમાં આપણને સ્પષ્ટ દેખાય છે. તો આવા એક મહાપુરુષ, હું નથી માનતો, નહીંતર ભાગવતની કથાઓ આપણે ત્યાં પિતૃઓની પાછળ જ થતી. મોટે ભાગે પાટલા પારાયણ થાય અને વિધિ વિધાન ચાલે અને વડીલોના સ્મરણાર્થે, એના મોક્ષાર્થે થાય. પણ આ મહાપુરુષે કોઈના પિતૃઓ પાછળ કથા ન કરી, જાહેર જ કથાઓ કરી. અને મારે કહેવું જોઈએ કે ભાગવત કથાને મેદાનમાં લાવનાર આપણી સાંભળણના અને એને પહેલાંની સાંભળણના પણ કોઈ મહાપુરુષ હોય તો એ ડોંગરે બાપા. પતંજલિનો અષ્ટાંગ યોગ એ કોઈ નવી વસ્તુ નથી. ઇતિહાસકારો પતંજલિનો કાળગણના કહે છે કે આટલા વર્ષો પહેલાં પતંજલિ થયા, પણ પતંજલિના યોગનું અનુસંધાન કરનારા બેંગ્લોરમાં પણ ઘણા મળે, હૈદરાબાદમાં મળે, તમિલનાડુમાં મળે, પૂરા ભારતમાં મળે. પરંતુ મારે કહેવું જોઈએ કે પતંજલિના અષ્ટાંગ યોગને ગુફામાંથી કાઢીને ગ્રાઉન્ડમાં કોઈએ મૂક્યો હોય તો એ રામદેવ બાબા છે. એ રામદેવ બાબાનું યશ છે. એમ ભાગવતને મેદાનમાં લાવવાનું કોઈને જો આપણે યશ આપવું હોય તો એ પૂજ્ય બાપજી ડોંગરે બાપાને ફાળે જાય છે. આટલા મોટા મંડપો મહુવામાં નખાતા હતા સાહેબ, એના પહેલાં આવા મંડપો કોઈ દિવસ ક્યાંય નખાયા નહોતા.
એવું મંડપો રચાતા હતા. તો એવી એક મહાન વ્યક્તિ કોઈના વખાણ ન કરે, કોઈની નિંદા ન કરે, બિલકુલ અપરિગ્રહ, બિલકુલ અસંગ અને સાદો વેશ, સાદી વાણી, સાદો ખોરાક, બહુ સાદો ખોરાક. એ પોતે જમતા હોય એનું બાજુમાં બેઠો છું અને મારા માટે એણે ઓફર કરીને કંઈક જમવાનું બનાવડાવ્યું હોય અને એની હાજરીમાં હું જમ્યો છું. આ બધાનો હું સાક્ષી છું. બિલકુલ સાદું. પરવળ વધારે ખાય, પરવળનું શાક વધારે ખાય. ડાયાબિટીસનો ત્રાસ હતો એટલે કાળા જાંબુડા એ ખાતા. એક ફોટો પણ બહુ સરસ છે બાપજીનો, કાળા જાંબુડા ખાતો. બહુ સુંદર ફોટો છે કે બાપજી કાળા જાંબુડા ખાતા. અને હાલવા ચાલવાનું તો કાંઈ બહુ હોય નહીં, ક્યાંય જઈ શકે નહીં. પરિણામે ધીરે ધીરે શરીરની ખેવના જરાય ન કરી એટલે થોડી થોડી બીમારીઓએ પ્રવેશ કરેલો. જે દેહાભિમાન જેનું છૂટી જાય, દેહનો અધ્યાસ વેદાંતની ભાષામાં જેનો છૂટી જાય, એવા મહાપુરુષને પછી બીમારી સ્પર્શ કરે છે. એ બીમારી એના કોઈ કર્મનું પરિણામ નથી, પણ દેહનું ધ્યાન ન રાખ્યું એનું એ પરિણામ છે. એટલે નાની મોટી બીમારી. અને અમારે એક અમૃત માં હતી વડોદરામાં, અને બાપજીની વડોદરામાં ઘણી કથા થાય. એ ડોંગરે બાપાના ખાસ સેવિકા. કોઈના હાથનું ન ખાય ડોંગરે બાપા, પણ એ માડી કંઈક ફલાહારની વસ્તુ બનાવે તો એ પ્રસાદ ગ્રહણ કરતા તુલસી પત્રના. એ માડીની પાસે એને કેટલો ભરોસો હશે માતાજી ઉપર કે બાપજીની તબિયત કંઈક થોડીક આમથી આમ થાય. આ તો એ માડીએ મને કીધું, કારણ કે બાપજી તો આખા દેશમાં ફરતા હોય અને માડી, હું પાછો વડોદરા, મારી કથાઓ કેટલી થયેલી, ત્યારે એ માડી સ્વાભાવિક મને પરિચય થયો, માડીનો મારા તરફ ભાવ રહ્યો. એટલે હું પૂછું કે માડી હમણાં શું કરો છો? તો કે ડોંગરે બાપાની તબિયત સારી રહે એટલે હું કૃષ્ણાષ્ટકનું અનુષ્ઠાન કરું. બાપા એમ કે તું મારા માટે આ કરજે. તમે કલ્પના કરો એ માડી કેટલી ભાગ્યશાળી, કેટલી ભાગ્યવાન. અને એ માડી મને એવી જ એક રતનમાં હતી, ખારવણ સ્ત્રી હતી વેરાવળમાં, રતનમાં ખારવણ સ્ત્રી, કાંઈ ભણેલી નહીં. અને વેરાવળમાં હું એક મહિનો કથા કરતો શ્રાવણ મહિનામાં, ત્યારે એ અમારી રસોઈમાં બધી જગ્યાએ હોય. એ માડીએ પણ બાપજીની બહુ સેવા કરી. તો એનો આહાર વિહાર બહુ જ સમ્યક, બહુ સમ્યક, અને બહુ શરીરનું ધ્યાન રાખ્યું નહીં. કૃષ્ણમય જીવન, એની કાયા જ કૃષ્ણમય હતી. એટલે પરિણામે કંઈક નાની મોટી બીમારી પ્રારબ્ધનું કારણ નહોતું, શરીર તરફ બેદરકારીનું કારણ હતું. અને મહાપુરુષોને શરીરને કાંઈ બહુ પડી નહીં હોય. પરિણામે આપણે ઈચ્છતા હતા કે વધારે રોકાય આ ધરતી ઉપર, વધારે આપણને એનો લાભ મળે, પણ ઓચિંતા એની બીમારી. છેલ્લે નડિયાદમાં સંતરામ આશ્રમમાં રહ્યા અને 4 આશ્રમમાંથી પસાર થયા. પૂર્વાશ્રમ તો બ્રહ્મચર્યાશ્રમ, જ્યારે કાશી કે વૃંદાવન કે જ્યાં જ્યાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો ત્યારે એ રહ્યો. પછી મા સીતાદેવીની સાથે એમનો લગ્ન થયા એટલે ગૃહસ્થાશ્રમ થયો. અને પછી માતાજી સાથે એ પણ કોઈ યોગ હશે પ્રારબ્ધનો આવા મહાપુરુષ માટે કે માતાજી અને બંને જુદા પડ્યા. એમાંય ઘણા અદેખા પાત્રોએ કામ કર્યું કે ઘણા લોકોએ એમાં ભાગ ભજવો અને આવી એક સરસ જોડીને જુદી પાડી. અને માતાજી આબુમાં એક વિદુષી મહિલાના સંપર્કમાં આવ્યા ને એ બધું પતી ગયું. તો બાપજીનું પછીનું જીવન એ વાનપ્રસ્થી રહ્યું. અને છેલ્લે સંન્યાસ બાકી હતો ત્યારે સંતરામ મંદિરમાં એ હતા. છેલ્લી અવસ્થા
અને એ વખતે નારાયણદાસ બાપુ સંતરામ મંદિરના મહંત, અત્યારે રામદાસ બાપુ છે, એમણે કહ્યું કે મારે એક જ દિવસ બાકી છે અને મારે શીઘ્ર સંન્યાસ લેવો છે, એટલે કોઈને બોલાવો અને મને શીઘ્ર આપણે ત્યાં વ્યવસ્થા છે શીઘ્ર સંન્યાસ. અને બાપજીને છેલ્લે શીઘ્ર સંન્યાસ અપાયો. તલગાજરડામાં એક મોટો યજ્ઞ ચાલતો હતો. આ દિવસોમાં બાપજી નિર્વાણ પામ્યા એ સમાચાર મને મળ્યા અને હું મારતી ગાડીએ ત્યાં પહોંચ્યો નડિયાદ. ત્યાં સુધીમાં એમને માલસર, એમનો સંકલ્પ હતો કે માલસરમાં મને જળ સમાધિ આપે. એમના બોડીને લઈ ગયેલા, કારણ કે સંન્યાસીને જ હંમેશા જળ સમાધિ અપાય, એનો અગ્નિ સંસ્કાર નથી થતો. તો શીઘ્ર સંન્યાસને કારણે એમણે જળ સમાધિ લીધી. એટલે કે 4 આશ્રમમાંથી તે પસાર થયા, 4 યુગમાંથી પસાર થયા. એમનો શાંત સ્વભાવ. હા, ક્યારેક ક્યારેક મર્યાદા ભંગ થતો હોય, વૈદિક પરંપરાને ક્યાંક આંચ આવતી હોય તો થોડાક ગુસ્સે થતા. કોઈક ભૂલમાં જો એની કથા ટેપ કરી લે તો ગુસ્સે થતા. કોઈ દિવસ ટેપ ન કરવા દે. આ તો ભક્તોએ ચોરી છુપીથી જે ટેપ કરી લીધું છે એ રહ્યું, બાકી કોઈને ટેપ કરવા જ નથી. હવે એનો સ્વભાવ હતો. એમ કહે કે પછી ટેપ કરી લે મારી કથા, પછી ઘરમાં બીડી પીતા પીતા સાંભળે, ચા પીતા પીતા સાંભળે, પગલાંબા કરીને સાંભળે તો મારી કથાની મર્યાદા તૂટે. પણ એને જ્યારે ખબર પડે કે આણે તમારું ટેપ કર્યું, પછી એ જરા રોષ એનો દેખાતો. મારો કહેવાનો અર્થ કે સતજોગી સ્વભાવ, પરંતુ કથાઓ કરીને સંસ્થાઓને બેઠી કરવા માટે એનામાં આપણે આવો સાત્વિક રજોગુણ પણ જોઈએ કે કથા થાય અને સંસ્થાઓ બેઠી થાય, કંઈક સર્જન થાય. એ રજોગુણનો સ્વભાવ છે. તમો ગુણ તો આવું કોઈક મર્યાદા ભંગ કરે તો જ, બાકી આવે જ નહીં. તો 3 ગુણથી, જેને ગુણાતીત અવસ્થા કહેવાય, એવી અવસ્થા ભોગવનાર પૂજ્યપાદ ડોંગરે બાપા આમ તો ઘણું રહ્યા હોત તો જગતને બહુ મોટો ફાયદો થાત. અને મને બહુ જ જેટલો લાભ મળ્યો છે એના કરતાં હું ઓછું બોલું છું. નહીંતર હું અત્યારે ઘણો અતિરેક કરી શકું. તમે ક્યાં એને પૂછવા જવાના હતા કે બાપુની સાથે તમે આમ મળેલા બળેલા, આવી કોઈ પણ ડીંગ મારી શકીએ આપણે, પણ સાધુનો અપરાધ થઈ જાય, બ્રાહ્મણનો અપરાધ થઈ જાય. પરંતુ આપે જોયું છે કે એમની કથા હોય અને મને અવસર મળે અને હું જાઉં અને એ જોઈ જાય તો મને નીચે બેસવા ન દે. નહીંતર કોઈ દિવસ એનું ધ્યાન બીજે ન દે. અથવા તો આગળથી કોઈએ કીધું હોય કે આજે કથામાં બાપુ પણ આવશે તો એની વ્યાસપીઠની બાજુમાં એ આસન નખાવે. એના ફોટાઓ પણ જગજાહેર છે કે હું બેસીને એમને, આવો એક મહાપુરુષનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય એ આપણા સદભાગ્ય છે. એક જ વસ્તુ કે કૃષ્ણ વગર એને ચેન ન પડે. જો કૃષ્ણ ન હોય તો એનો પ્રાણ ન રહે. ડોંગરે બાપાને આટલા વર્ષો સુધી જીવિત રાખ્યા હોય તો કૃષ્ણએ, એનો પ્રાણ જ ન રહે. એનો પ્રાણેશ્વર ભગવાન કૃષ્ણ. કોઈક રમૂજમાં નથી કહેતું કે આપણે નાનો એવો ફોન હોય જે પહેલાંનો હું રાખું છું, આવું ડબલું એકદમ દેશી બ્રહ્માના કાળનું જે રાખું છે, એ પડી જાય તો બેટરી નીકળી જાય. એ ફોન પડે તો બેટરી નીકળી જાય, આ સિવાય કંઈ નીકળીને. ને અત્યારે 1.5 લાખના આવે છે, એ પડી જાય તો માણસનો જીવ નીકળી જાય. એવું છે કે હા મારું આ જીવ નીકળી જાય. કારણ કે આટલા નળિયા જેવડા જે ફોન છે કે બેટરી નીકળે તો એનો જીવ નીકળી જાય. આપણું ડબલું પડી જાય તો એમાં કાંઈ બેટરી નીકળી જાય ને પછી આપણે નાખી. પણ ડોંગરે બાપાને કૃષ્ણ નીકળી જાય તો પ્રાણ નીકળી જાય છે. એનું પ્રાણ કોઈ દિવસ ટકે નહીં. આવું પ્રાણનું જોડાણ અમારે રામાયણમાં લખ્યું છે.
પ્રાણ પ્રાણ કે જીવ કે જીવ સુખ કે સુખ રામ. આવા શબ્દો બાપજીમાં આપણને ચરિતાર્થ થાય છે. એ સમયમાં કાંઈ લેવા દેવા વગર અજાત શત્રુ ડોંગરે બાપા, પણ છતાંય કારણ વગર એની કથાનો વ્યાપ, એની કથામાં ઉમડતી પબ્લિક, આ બધું જોઈને એ વખતે પણ ઘણા લોકો બહુ દ્વેષ અને ઈર્ષા કરતા હતા, પરંતુ એનું મન ક્યારેય વિચલિત ન થયું અને છેવટે એ મહાપ્રાણમાં પોતાના પ્રાણને હોમી દીધા. આજના દિવસે કારતક કૃષ્ણ પક્ષ ષષ્ઠીના દિવસે એમણે પોતાનું શરીર શાંત કર્યું. એવા મહાપુરુષને અંજલિ આપવા માટે, અને હું હંમેશા યાદ કરું કે ઉપર નામ છે નીચે રામનું કામ. આ બે વિભૂતિઓ જેપી પારેખ હાઈસ્કૂલમાં ભેગી થયેલી, એક બાજુ ડોંગરે બાપા અને એક બાજુ પ્રેમ ભિક્ષુકજી મહારાજ. અને રામ ભક્ત બધાને લઈ આવેલા. અને જેપી પારેખના મેદાનમાં હું એક શ્રોતા તરીકે બેઠેલો, એક બાજુ સફેદ વસ્ત્ર, એક બાજુ ભગવા વસ્ત્ર, અને બે વિભૂતિઓ જ્યારે બેઠી હતી, એક દ્રશ્ય જોવા જેવું હતું. એવી એક ભાગવત જગતનું એક બહુ જ મોટું ચમકતું નક્ષત્ર, એક ધ્રુવ તારક, એ પ્રકાશ આપીને વિદાય થયું. પણ આપણે એના કાળમાં જીવ્યા, એમના સમયમાં આપણે જીવ્યા, એના દર્શન કરી શક્યા. એ અત્યારે ગાંધીજીને સાર્ધ શતાબ્દી થઈ કે ગાંધી 125 પછી સાર્ધ, તો આજે પણ કોઈક એમ કહે કે અમે ગાંધીજીને જોયા, તો આપણને અહોભાવ જાગે કે તમે ગાંધીને મળેલા? તો કે હા, અમે એની સાથે વાત કરતા હતા. એમ એક સમય એવો આવશે કે પેઢીઓ પૂછશે કે તમે ડોંગરે બાપાને જોયેલા? તમે એની કથા સાંભળેલી? તમારી સાથે ક્યારેય વાત કરતા? તમે એની સાથે વાત કરતા? એક ગૌરવનો વિષય થાય. તો એવા એક મહાપુરુષ શરીરથી આપણી સાથે નથી, પરંતુ એના ચિંતનથી, એના સ્મરણથી, એના સૂત્રોથી, એના સદુપદેશથી એ નિરંતર આપણી સાથે છે. અને છતાંય મહાપુરુષ, મેં કહ્યું, પહેલાં જ કહ્યું કે અપરિકર કોઈ વસ્તુનો સંગ્રહ, એની પાસે એક જ સંગ્રહ હતો, અને એ તુલસીની માળા. એક જ સંગ્રહ મેં જોયો કે માળા. અને એ અમારી જેમ આમ 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 નહોતા રાખતા, એ હાથમાં ખુલ્લી જ માળા, તમે દર્શન કરી શકો. અને એક નાનકડો એવો આ ફોટામાં માળા છે, મોટા મણકાની માળા રાખતા. અનકડ માળા હતી, એ હાથથી બનાવેલી મોટા તુલસીની માળા એ પોતે રાખતા. પણ આ જગત તમે જુઓ, એ નિર્વાણ પામ્યા પછી એના જ ભક્તો એ માળા ચોરી ગયા. હદ છે. જે માળા આજે હજી પતો નથી લાગતો કે લઈ કોણ ગયું છે. એ 2-4 જણાના હાથમાં હશે, તોડી તોડીને અમુક પારા લઈ ગયા હશે. નહીંતર એ માળા તો એની સાથે જળમાં વહેતી કરી દેવી જોઈએ, અથવા તો એણે જે કંઈ સંકલ્પ. પરંતુ આવું થતું હોય છે. થોડા સમય સુધી ચર્ચા પણ રહી કે માળા ક્યાં છે, માળા. કારણ કે મહાપુરુષની વસ્તુ હોય તો 150 વર્ષ પછી એને વેચો તો કરોડો રૂપિયા મળે. એટલે લોકો તો સ્વાર્થી છે. પણ ટૂંકમાં એણે બધું લૂંટાવી દીધું. એનું છેલ્લામાં છેલ્લો સંગ્રહ માળા હતી. એ મણકા પણ એણે જગતને આપી દીધા. આવા એક બ્રહ્મલીન પુરુષ. ને આપણે બીજી જગ્યાએ જ્યાં જ્યાં શ્રદ્ધાંજલિ અપાતી હશે, છાપામાં લેખો અપાય, બધું થતું હશે. મારી જાણમાં બહુ નથી. એની નજીક રહેલા દાવો કરનારા લોકો પણ આજની તિથિએ કંઈ ને કંઈ ઉજવણી કરતા હશે, આપણને ખબર. પણ આ સંન્યાસ સેવા સંસ્કાર આશ્રમનો શાક અહીંયા તો આટલા વર્ષોથી થાય, અને કોઈ હેતુ વગર એમનું આપણે સ્મરણ કરીએ છીએ. એની ચેતના જ્યાં હશે ત્યાં પ્રસન્ન થતી હશે, અને એના આશીર્વાદથી ઉપર રામ નામ અને નીચે રામનું કામ નિરંતર ચાલી રહ્યું છે.
એનો હર્ષ પ્રગટ કરું છું. એમની પાસેથી ઘણું લેવા જેવું રહ્યું. મને આપને મેં કથાઓમાં કીધું છે કે હું એમની કથા સાંભળો તો નાનો હતો ત્યારે, જેમ તમે અત્યારે મારી કથા સાંભળો, દૂર બેસીને સાંભળો, અન્નક્ષેત્રમાં જમી લો, પાછી બીજું, એવું મેં પણ કર્યું છે. બાપજીની કથા તળાજામાં હું છેલ્લે બેસીને સાંભળું. હખવદર ગામ છે તળાજા પાસે, હું ત્યાં એક કણબીને ઘરે રોકાઉં, સવારમાં પાછું આવીને કથા સાંભળું, બપોરે જાહેર રસોડે જમી લઉં, પછી સાંજે કથા સાંભળીને પછી એને ત્યાં પટેલને ત્યાં સુવા જતો. એવી કથાઓ પણ મેં એમની સાંભળી છે. હવે તો એની પુસ્તકો પણ તૈયાર થયા છે. બાપજીનું રામાયણ, બાપજીનું ભાગવત, અને ટેપ પણ મારે શંકરભાઈ પટેલ વોશિંગ્ટનના છે, એણે એનું આખું ટેપ કરી લીધેલું, અને એ હવે તો બધે કેસેટો પણ બધી જગ્યાએ. એ સારું છે. ટૂંકમાં બાપજીનો અવાજ આપણા કાનમાં પડે એવા એક બ્રહ્મલીન મહાપુરુષને આપણે સાથે મળીને મહુવામાં અપાવી જોઈએ એવી અંજલિ અપાઈ છે. એનો મને આનંદ છે. વિશેષ કંઈ નહીં કહેતા, બાપજીના લઈનું એક કીર્તન કરાવી અને હું પૂરું કરીશ. હરે કૃષ્ણ, કૃષ્ણ નહીં કૃષ્ણ, દાદા કૃષ્ણ બોલતા, કૃષ્ણ બોલે તો એની ટીકા થતી હતી. મને સાચો ઉચ્ચાર તો કૃષ્ણ કૃષ્ણ જ છે, પણ હવે ટેવ પડી ગઈ કૃષ્ણ કહેવાની, એટલે પણ બાપાની પાસે કૃષ્ણ ન બોલાય, કૃષ્ણ જ બોલવું પડે. તો એના લયમાં 2 મિનિટ આપણે એમનું સ્મરણ કરી લઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરિ ઓમ
પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.